મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસી ખાતે નિર્માણ થઈ રહેલ ટ્રાન્સપોર્ટ નગરની મુલાકાત લીધી। મુખ્યમંત્રીની ભરૂચ જિલ્લાની એક દિવસીય મુલાકાત દરમિયાન તેમણે અંકલેશ્વર જીઆઈડીસીમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા 5 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલા આ ડેડિકેટેડ ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ ઝોનની કામગીરીના નિરીક્ષણ માટે સ્થળ મુલાકાત કરી હતી। આ ટ્રાન્સપોર્ટ પાર્ક નગરનું નિર્માણ અંકલેશ્વર જીઆઈડીસીમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને પહોંચી વળવા તથા ઉદ્યોગના માલસામાનના સંગ્રહ માટે એસ્ટેટની લોજિસ્ટિક્સ કામગીરી વધુ સંગીન બનાવવા કરવામાં આવ્યું છે। 13 મીટર ઊંચાઈ ધરાવતું પીઈબી વેરહાઉસ તથા 510 વાહનો માટે પાર્કિંગની સવલતો આ ટ્રાન્સપોર્ટ નગરમાં ઉપલબ્ધ કરવામાં આવી છે, જે અંદાજે ₹31.72 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહેલા આ નગરની મોટાભાગની કામગીરી ખેડૂતોને પૂર્ણતાને આરે છે તથા ઇન્ટરનલ રોડ, પ્રીકાસ્ટ ડ્રેઇન, રિચાર્જ વેલ એન્ડ સિક્યુરિટી કેબિન તથા કમ્પાઉન્ડ વોલ સહિતની સુવિધાનો સમાવેશ થાય છે। પેટ્રોલ પંપ, ગેરેજ, વિશ્રામ ગૃહ તથા કોમર્શિયલ એક્ટિવિટી માટેના જે આયોજનો આ ટ્રાન્સપોર્ટ નગરમાં છે તેની વિગતો પણ મુખ્યમંત્રીને આ મુલાકાત દરમિયાન આપવામાં આવી હતી। આ નિરીક્ષણ મુલાકાતમાં મુખ્યમંત્રી સાથે ભરૂચ જિલ્લાના ધારાસભ્ય સર્વ ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રાણા, રમેશભાઈ મિસ્ત્રી, ડીકે સ્વામી, રીતેશ વસાવા, અધિકારીઓ, પદાધિકારીઓ પણ જોડાયા હતા।